નમસ્કાર. આપણે સૌ માટે કદાચ ગઈકાલની રાત સામાન્ય હશે, પરંતુ શાકબારાના ખેડૂતો જે ધરણા પર બેઠા હતા તેમની માટે આ સામાન્ય રાત નહોતી. તેઓ ખુલ્લા ખેતરના નીચે પણ પોતાના ધરણા રાત્રે પણ ચાલુ રાખ્યા હતા. એટલે કે ગઈકાલે શનિવારે સવારથી 11 વાગ્યાથી તેઓ ધરણા પર બેઠા હતા. ત્યાં ને ત્યાં જ શાકબારાના જે 10 થી 12 ગામના ખેડૂતો છે તે ત્યાં અડગ રહ્યા હતા અને પોતાની માંગણી માટે રાત્રે પણ ધરણા ચાલુ રાખ્યા હતા. આ વિસ્તાર જે હતો તે જંગલ અને જમીનથી ઘેરાયેલો છે. સામાન્ય રીતે આવા વરસાદી વાતાવરણમાં આવી રાત કાઢવી ખૂબ અઘરી રહેતી હોય છે અને તેવામાં પણ તમે જોઈ શકો છો તેમ 200 જેટલા ખેડૂતો એ જગ્યાએ ત્યાં હાજર હતા અને તેઓ પોતાની માંગ પર અડગ હતા. જંગલ અને જમીનનો જે વિવાદ છે તેમાં શાકબારાના ખેડૂતોની જે માંગ છે તેમાં ગઈકાલે રાત્રે પણ તેઓ અડગ રહ્યા હતા અને આજનો દિવસ ખૂબ મહત્વનો છે, કારણ કે સાંસદ મનસુખ વસાવાએ પણ કહી દીધું છે કે તેઓ પણ તેમની સાથે જોડાવાના છે અને સાથે સાથે આજે વિશ્વ આદિવાસી દિવસ પણ છે. એટલે જોવાનું રહ્યું કે આજે શાકબારામાં શું થાય છે. પણ એ પહેલાં ગઈકાલે રાતે શું બન્યું હતું તે ત્યાં સ્થાનિક જે ધરણા પર બેઠેલા આદિવાસી ખેડૂતો છે તેમની પાસેથી સાંભળીએ. આજ રોજ 8 તારીખ છે, કાલે 9મી ઓગસ્ટ છે. તો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એટલે જંગલની જમીનમાં અમે ધરણા પર બેઠા છે. તો 9મી ઓગસ્ટના દિવસે બધા જ લોકોને આહવાન છે, કોઈ પાર્ટી પક્ષ નહીં, બધા લોકો અહીં 9મી ઓગસ્ટ ઉજવવા માટે અમે જે ધરણા પર બેઠા છે અહીં જ 9મી ઓગસ્ટ જંગલની જમીનમાં 9મી ઓગસ્ટ ઉજવવાના છે. તો બધા જ લોકોને આપણા સમાજના લોકોને આહવાન છે કે જંગલની જમીન પર આવે અને અમારો સહકાર આપે. અમે જંગલ જમીન માટે 25 વર્ષથી ખેડતા હતા. એ જમીન અમને જંગલ ખાતાએ અટકાવી દીધું છે. તો આજે રાત્રે 9 વાગ્યાના બેઠા છે, હજુ 11 વાગ્યાના બેઠા છે. અમે રાત્રે 11 વાગ્યા છે ત્યાં સુધી અમે બેઠા છે અને દોઢ આકર બધા હાથે છે, 200 માણસો જેવા અહીં બેઠા છે. અમે અમારે સહયોગમાં બધા જ લોકો કાલે સવારે 8 વાગ્યામાં સુધી આવી જજો. બસ એટલું જ. જય જોહાર, જય આદિવાસી. હવે જે પ્રશ્નો કર્યો છે બરાબર છે, પણ અમે આટલું જ અમે જાણ કરવા માગીએ છીએ કે આ જમીન જે જંગલ જમીન કહેવાતી અત્યારે તો કંઈ જંગલ જવામાં નથી આવતો. અને અમે જે ખોપી ગામના ખેડૂતો છે એ ખેડૂતો અમે આ જમીન 20 વર્ષથી આ જમીન અમે ખેડીએ છીએ. 20 વર્ષ સુધી 19 થી 20 વર્ષ સુધી એમાં અમે વાવેતર કર્યું, જમીનમાં બધું પકવી રીતે બધું એમાં અમે પાક ઊભો કર્યો. અને આ 2 વર્ષથી અંદર આ જંગલ ખાતાનો સ્ટાફ કે અમારી જમીન છે ને તમે આ બધું નુકસાન કરશો એમ કરીને આ જંગલ અમને ખેડવા નથી દેતો. અને અત્યારે કોઈ અહીંયા હાલતમાં કોઈ જંગલ નથી અહીંયા. તો આ લોકો વારંવાર એ રીતે અમને અહીંયા હેરાન કરે છે, પરેશાન કરે છે. એટલે અમારા જે ખોપી ગામના બધા અમે ખેડૂત ભાઈઓ છે, આદિવાસી જે અમે ભાઈઓ છે એ બધા અહીંયા આ જે જમીન ખેડતા છે એ સ્થળ પર આવીને અમે બધા ધરણાએ બેઠા છે. એટલે એ અમે ધરણા થકી આ સરકારશ્રીને અમે જાણ કરવા માગીએ છીએ કે ભાઈ એ હાલતમાં અમે આ અમારા જમીન માટે અમે લડત એ કરતા છે. તો કદાચ એ લોકોને થોડી દયા આવે ને સ્થળ પર આવીને ચકાસણી કરે કે જંગલ છે કે નથી, કે આ લોકો કઈ જમીન ખેડતા છે. તો એ પ્રમાણે ચકાસણી કરે, સરકાર તરફથી અમને કંઈક મદદ બને અને જમીન અમને ખેડવા મળે એવી અમે આશા રાખતા છે. અને બીજી વસ્તુ એવી કે આ એક માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે અમે બી વર્ષોથી ખેડીએ જમીન. અને જે ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો છે એ બી ખેડતા હતા. તો અમે આ સાઈડની જમીન અમે ખેડતા છે, રોડની પેલી સાઈડની જમીન એ લોકો ખેડતા છે. તો એ લોકોની જમીન જંગલ ખાતાના જે કર્મચારી એ લોકો એને આરામથી ખેડવા દે છે, ટ્રેક્ટરથી ખેડે છે, દવા છાંટે છે. અત્યારે બી આ લોકોનો પાક એકદમ બહુ મસ્ત ઊભો થઈ ગયેલો છે. અને જે અમારા ખોપી ગામના ખેડૂતો છે એ લોકોને બિલકુલ અહીંયા પગ મૂકવા નહીં દેતા. 2 વર્ષ સુધી અમને ખેડવા નહીં દેતો. આ વર્ષે બી એ જ પરિસ્થિતિ છે. જ્યારે અમે કહેતા છે કે ભાઈ આ લોકોને તમે ખેડવા દેતા છો તો સાહેબ અમને બી ખેડવા દો, તો એ લોકો એમાં કોઈ જવાબ નથી આપતા. અને અમારા જે દાવા પેન્ડિંગ અરજીઓ છે જે ટ્રાઇબલ ઓફિસમાંથી અમને બી કંઈ જે લેટર આપ્યો છે એ બી અમને બતાવતા છે. તો એ લોકો કહેતા છે કે ના એની કોઈ અમને જરૂર નથી. તો અમે પૂછે તો કોને પૂછવા જઈએ? એટલે અમારા ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન છે કે ભાઈ આ લોકો ખેડતા છે તો અમને બી ખેડવા દો, અમે કંઈ બહારથી નથી આવ્યા. હા, આ જંગલ ખાતું તો પછાડ્યું, એના કરતાં બી અમે આદિવાસી છે ને એ ખાતું તો આદિવાસી પહેલો એ ખેડૂત છે. અને અમારું જે ખોપી ગામ છે એ ખોપી ગામ વિશે પછી આ ચીંબા પાણી છે કે આ જે કંઈ આ ઢોર ડાકર જે જંગલ પહેલાં કંઈ જંગલ હશે એમાં અમારા જે બાપદાદા વખતે બધા ઢોર ચારવા આવતા હતા, અમે પાણી પાવા આવતા હતા. હા, અને અત્યારે તો કોઈ જંગલ જ નથી.
અને અમે જે વખતથી જંગલ ખેડતા તે વખતે અહીંયા કંઈ જંગલ જ નહોતો, બરાબર. અને જંગલ ખાતા જો અમને રોકવાદાર છે તો જે વખતે અમે 20-25 વર્ષ અમે જંગલ ખેડો કે અહીંયા ખેડાણ કર્યું ત્યારે અમને કેમ નહીં રોક્યા? અને હવે પ્રશ્નો છે કે આ લોકોને તમે ખેડવા દેતા છો, અમને રોકતા છો, તો એ અમે એક કેવો ન્યાય છે? એટલે જો અમને બી તમે ખેડવા નહીં દેતા તો આ લોકોને બી નહીં ખેડવા દો, આ લોકોને ખેડાણ કરવા દેતો તો અમને બી ખેડવા દો. જે દિવસે આ લોકોને તમે છોડાવી દેશો અમે બી રીતે અમે બી આ જમીન છોડી દઈશું. એટલે સરકારશ્રીને આટલી જ અમારી નમ્ર વિનંતી છે કે એ રીતે કંઈ આટલા બધા ભાગલા નહીં કરે અને આ લોકો ખેડતા અમને બી ખેડવા દે. અને અમારી હકની જમીન છે અને અત્યારે કંઈ અહીંયા મોટું કંઈ જંગલ બી ઊભો નથી, એટલે અમને બી આ જંગલ જે અમારો હક છે, અમારો અધિકાર છે એ અમને આપે એવી અમારી સરકારશ્રીને એક નમ્ર પ્રાર્થના છે, નમ્ર વિનંતી છે કે અમારા હક અમને આપે. અમે આદિવાસી છીએ, અમે જળ જંગલ જમીન અમે માલિક છે, અમે કંઈ બહારના નથી આવ્યા. એટલે સરકારશ્રીને આટલી નમ્ર એ જ વિનંતી છે કે અહીંયા આવીને જોઈ અને અમારી જે અરજ છે એ સાંભળે અને અમને જમીન મળે, એ જ અમારી આશા છે. તમે દ્રશ્યો જોયા અને આદિવાસી ખેડૂતોને સાંભળ્યા, એમ તેમની માંગ પણ સાંભળી અને દ્રશ્યો પણ જોયા, જેમાં ગામના જુવાનિયાઓથી લઈને ગરડા સુધીના તમામ લોકો ત્યાં હાજર હતા. તેમના જે બળદ હતા, જે ખેતી કરવા માટે લાવ્યા હતા બળદગાડા, તે પણ ત્યાં જ હાજર હતા. તમામ લોકો ત્યાં જ રાત ગુજારી હતી ને આજે નવો દિવસ થયો છે અને આજનો દિવસ ખૂબ મહત્વનો છે. જોવાનું રહ્યું કે આજે સાગબારામાં શું થાય છે. ત્યાંના નાંદોદના જે ધારાસભ્ય છે તે સાથે સાથે ભરૂચના જે સાંસદ છે તે અને આમ આદમી પાર્ટીના પણ નેતાઓ અને ભાજપના પણ નેતાઓ જે છે તે તમામ લોકો અત્યારે સાગબારાના ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. હવે જોવાનું રહ્યું વન વિભાગના જે અધિકારીઓ છે, વનકર્મીઓ છે, તે કાયદો અને ઉમરપાડાના જે ખેડૂતો છે, જે ગ્રામ પંચાયતના જે નેતાઓ છે તે લોકો અને સાગબારાના જે ખેડૂતો છે તેમની જે માંગ છે તેમાં કઈ રીતે એ સુઝાવ આવે છે, સરકાર આમાં શું પગલાં ભરે છે તે પણ જોવાનું રહ્યું. આમાં તમારે શું કહેવું છે કોમેન્ટમાં જરૂર લખજો. જોતા રહો ગુજરાત તક પર તમામ વિષયોની અપડેટેડ ખબર જોવા માટે. ધન્યવાદ.